માતાના મઢે દર્શન કરી પરત આવતા પરિવારને ટ્રકે હડફેટે લેતા બાળકીનું મોત. સીસીટીવી. હળવદ મોરબી હાઈવે રોડ પર ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ હતા, જે પૈકી બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. અકસ્માત અંગેના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે હળવદ મોરબી હાઈવે રોડ નીચી ઊંચી માંડલ ગામ વચ્ચે મોટરસાયકલના ચાલક હસમુખભાઈએ પોતાના મોટરસાયકલની ગતિ ધીમી કરી દીધી એ સમયે આરોપી ટ્રક ટ્રેલર રજી નંબર MH40 CD 9892ના ચાલકે પૂર ઝડપે પાછળથી આવીને મોટરસાયકલને હડફેટે લીધું હતું, જેને પગલે હસમુખભાઈ અને તેમની દીકરી ધ્યાની બંને ટ્રક નીચે આવી ગયા હતા અને ધ્યાનીના માથાનો ભાગ ટ્રક ટ્રેલરના આગળના ક્લીનર સાઈડના ટાયર નીચે આવી ગયો હતો અને ધ્યાનીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે હસમુખભાઈ ટ્રકના નીચે આગળના બંને ટાયરની વચ્ચે આવી જતા તેમને મૂઢમાર વાગ્યો હતો. હાલ હસમુખભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.